ગોહિલવાડની ધરતી એ તો અદ્ભુત છે. ભાવનગર હે, બધા રજવાડાને સલામ, પણ ભાવનગર ભાવનગર છે. ગોહિલવાડની ધરતી છે. હે, એનો એક પ્રસંગ મારે આપણે કહેવો છે. ઘણી વાર અમે તમારા સામે રજૂ થઈ ચૂક્યા છીએ, બોલ્યા છીએ, પણ આ બધા મૂલ્યો છે. જેમ જેમ વાગોળીએ, જેમ જેમ બોલીએ, એમાં આપણે નશો આવે. મને ગામડાને એક માણસે કીધું, મને કે ભીખુદાનભાઈ, લોભી માણસને બંગલે જઈને બેહવું એના કરતા દરિયાને કાંઠે જઈને ન બેહીએ. કેવો એલો ઘૂઘવાટા તો કરે, હાથો ભરનો દીકરો આમું ન જોવે. વાત એ નથી સાચી, બહુ સાચી છે. જીવવા માટે હવા અને ઉપની જરૂર છે. તમારા મારા ગામડામાં કોઈ પૈસે ટકે નબળો માણા હોય ને એના પ્રસંગ હોય તો 4-5 જણા ફળિયામાં આટો મારી મૂછી હાથ રાખીને એટલું કહી આવો કે મુંજાઈમાં અમે બેઠા છીએ, ગણેશના કામ ગણેશ ઉકેલી લઈએ, પણ તમારો પડકારો એને જીવાડી દે ખરો. એમ હવા અને રૂપ, હવા પરમાત્મા આપે છે, રૂપ છે સગા સ્નેહી સંબંધી અને મિત્રો. લોભી માણસને બંગલે બેહવું, લોભિયાની વાત નહીં. હલો, લોભિયો અચાનક નિંદ્રમાંથી ઉઠીને એની પત્નીને કીધું, હાંભળ્યું તો કા કે રૂપિયો નતો બાપ દાદાનો આપણે વારસા મળ્યો, એ ડાયટો તો હા, એમાં કોઈ કવિ આવ્યા ને મીના ગીત ગાવા, મને એમ થયું કે રૂપિયો દઈ દઉં, પણ ત્યાં તો સારું થયું ઉઠી ગયો, એમ નીંદર ઉડી ગઈ, નકર ગયો તો રૂપિયો. એમ સપનામાં રૂપિયા દેવાની જેને ત્રેવડ નથી તો બીજું હું દેવાના હતા. નવસારીને ધન્યવાદ છે કે લાયન્સ ક્લબના લાભાર્થે આટલો મોટો કાર્યક્રમ કરે, બહુ મોટી વાત છે. હા, આપવું તો વાતું કરવી હેલી છે. કહેણી મિશ્રી ખાંડ હે, રહેણી તાતા લો. વાતું કરવી તો મુક્તિ સુધી નહીં કરી શકાય. જીવતર જીવવું એ તો તરવાની ધાર ઉપર જીવવા બને. જોગીદાસ ખુમાણ ડુંગરની ગિરિમાળામાં બેઠો છે. ગોહિલવાડની આ વાત છે. 18 હપાદરના ધણીની જેને નીંદર ઝેર કરી નાખી છે, એનો બહુ એક બે નાના પ્રસંગો મેઘાણીએ બહુ વર્ણન સારું કર્યું છે. આ મૂલ્યો છે, મારે તમને કેવું છે. છીપર ઉપર બેઠા છે ભાણ ખુમાણ ને જોગીદાસ ખુમાણ. 3 દિવસ છે, 4 દિવસ છે જેને ખાધું નથી સાહેબ. દીકરી ભાત લઈને નીકળી. આમ જોયું, છીપર ઉપર તેજસ્વી માણસ છે, ભલે બારવટીયો છે, ડુંગરમાં રખડે છે. 18 પાદરના ધણીની નીંદર જેને ઝેર કરી નાખી, અને 18 પાદરના ધણીએ જેને ડુંગરમાં રખડતો કરી નાખ્યો છે, એને જોઈ દીકરી એમ પૂછે છે, ખાવું છે, ભૂખ લાગી છે? એ વખતનો બારવટીયો બોલ્યો છે, ભૂખ તો દીકરી બહુ લાગે છે, પણ ખાવું નથી. કેમ? શું કામ ના પડે? ભૂખ લાગી, હું તો મારા પિતાનું ભાત દેવા જાઉં છું, હમણાં બીજો રોટલો ઘડીને દઈ આવીશ, જમી લ્યો. ના નથી ખાવું. કેમ? શું કામ નથી ખાવું? કે દીકરી, અમારો સમય અટાણે બરાબર નથી. જોગીદાસ બોલે, કાલ હવારે આ વગડામાં ગામડામાં મંડે વાતું થવા કે હવે જોગીદાસ ખુમણ તો દીકરીઓના ભાત લૂંટીને ખાય છે. સમય બરાબર નથી અમારો. સમય બલવાન હે નહીં પુરુષ બલ. એને હજી 1-2 દી થયા છે, તા રગડા નામના માણસે આવીને અવરતરા કાઠી આવીને એટલું કીધું, જોગીદાસ, હા, આકડે મત ને માખ્યું વિનાનું છે. શું છે? નાની બાબેન 18 પાદરના અર્ધાંગના મહારાણી ભાવનગરના દડવે દર્શન કરવા જાય. દાદભા અને નાનબા બે કુંવર ખોળામાં બેઠા છે. જોગીદાસ, આજ બેયનું પૂરું કરી નાખ, તારું વેર વળી રહી. અને એ વખતે ઈ બારવટીયો એટલું બોલ્યો છે કે રગડા, વેર તો મારા ભાવનગર મહારાજ ને આડે છે. નાની બા બેન તો મારી બેન કહેવાય ને ખોળામાં રમતા નાનબા દાદબા તો મારા ભાણિયા કહેવાય. અને ભાણેજને મારી નાખું તો રવ નરકમાં જાઉં. રગડા, મારાથી કોઈ દી થાય નહીં. કે તો તું ભોગર ડુંગરમાં રખડ, અમે પૂરું કરીશું તો તને હું વેલના પાસે જવા દઉં. અને કહેવાય છે કે મારી એને તગડી મૂક્યો, અને નાની બા બેન ને વેલડામાં ખબર પડી કે જોગીદાસ ખુમાણ આવ્યા ને થાર મીના ધ્રુજવા. ઈ જ ગળે માણસ આવીને એટલું કીધું, જોગીદાસભાઈ કેવરાવું છે બેન, કે દડવા જવું છે કે શિહોર જવું? શિહોર તેથી ભાવનગરનું રાજ હતું, કે મારે
જોગીદાસભાઈને કયો હવે દડવા નથી જાઉં, મને શિહોર મૂકી જાય. સાથીદારોને કીધું ફરતા વળી જાજો, વેલણાની પાસે ચકલું ફરકવું ન જોઈ. હું મારું ઘોડું લઈને આગળ હાલું છું, વાહે વેલણું વયું આવે છે. સાથીદારો વળી ગયા ફરતા, આગળ જોગીદાસ ખુમાણ વેલણું હાલ્યું જાય. પણ જેની ફરમ ફટકેલી હોય ને એને એકવાર ચૂલે ચડવું પડે. સત્યની કસોટી છે ને. ઝવેરી બજારમાં કોઈ બોર્ડ નો માર્યા હોય કે 6 મહિનાની ગેરંટી કાળું નહીં પડે, એ તો બધું નકલી વેચાતું હોય ન્યા હોય. બાકી હોનું તો હોનું જ હોય બાપ. એને કોઈ એની કસોટી હોય. કસોટી આવી બારવટિયાની સાહેબ, એવી આવી કે કુંવર મીંડો કજિયા કરવા. જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહવું મારે માં. મહારાણી સમજાવે, ઘોડા ઉપરથી પડી જવાય ના માં, મારે ઘોડા ઉપર બેહવું. દીકરો સમજે નહીં, કુંવર સમજે નહીં, મા એને સમજાવે ને અંતે વેલડું ઉભું રાખીને માણસે કેવું પડ્યું, જોગીદાસભાઈ ને કયો દાદભાઈ ખોરામાં બેહવું છે. અને માણસે જઈને કીધું, જોગીદાસભાઈ કુંવર કજિયો કરે છે ને એને તમારા ખોળામાં બેહવું છે. આ સમજી લેજો, આ 18 પાદરના ધણી ના સામે જેને વેર વેલું બાંધ્યું છે, એ બારવટિયાની આ વાત તમારા સામે કરું છે. એમ દાદભાને બેવું તો ઘા, નાનભાઈ સાથે છે તો ઘા, બેયને લઈ આવો, બેયને તેડી આવો. ભાવનગરના બગીચાના ફૂલડાની મારે સુગંધ લેવી છે, લઈ આવો બેયને. અને બે કુંવરને ભાવનગર મહારાણીએ હોપી દીધા મહારાણીએ. અને ખોળામાં બેહાડી અને વરતેજના વન દેખાણા ત્યારે ઘોડી લઈને બાજુમાં તારવી અને માણસને એટલું કીધું કે બે કુંવરને મૂકી આવો, વરતેજના વન આવી ગયા છે, હવે અહીંથી મારી ફરજ પૂરી થાય છે. બેનને નારાયણ કહેજો, ભાવનગર શિહોર પધારો બાપુને જય માતાજી કહેજો, અને બેનને કહેજો જોગીદાસભાઈ અહીંથી પાછા વળે. અને બે કુંવરડા આવ્યા હડિયું કાઢતા, બેયને તેડી અને 18 પાદરની ધણિયાની એમ કે છે, વાહ ખાનદાની ખુમાણ, તારી ખાનદાની, વાહ બારવટિયા તારી ખાનદાની. શું કલ્પના તો કરો, વર્ષો પછી વાતો કરતા જો હૈયામાં રોમા થતું હોય, એ વખતે તો એ માને કેટલો હરખ થયો છે. બે કુંવરને તેડી ચુમિયું લઈ અને માણસે કીધું, જોગીદાસભાઈ પાછા વળે તો કે નહીં, કેવો ને પાછા ન વળે. આજ મારી સાથે શિહોર આવે, ભાવનગર મહારાજને હું સમજાવું, સાવર જોઈએ કે કુંડલા જોઈએ તમારે નક્કી કરવાનું છે. તમારું બારવટું પાર પાડવું, જાઓ જોગીદાસભાઈને પાછા વાળો. અને માણસ હળી કાઢીને ગયો અને જઈને કહે છે, જોગીદાસભાઈ ઘોડી ડુંગરમાં નીકળી ગઈ. એમ ઘોડેસવાર ગયો, જોગીદાસભાઈ એ જોગીદાસભાઈ હાથ પાડી અને પાછા વાળીને કીધું, તમને મહારાણી બોલાવે છે, શિહોર પધારો. ભાવનગર મહારાણીને સમજાવી તમારું બારવટું પાર પાડવું છે. એ વખતે બારવટિયાના શબ્દો સાંભળજો મિત્રો, કે મહારાણી નાની બા બેન ને કયો કે ગરીબ ભાઈ હોય, ડુંગરમાં રખડતો હોય, કદાચ કાપડું દેવાની ત્રેવડ ન હોય, પણ બેનના કાપડા હામાં લેવાય નહીં કોઈ દિવસ. એ તો ભાવનગર મહારાજ ને યારે સમજી લઈશ. એ તમારે એ તો હું ભાવનગર મહારાજ ને યારે સમજી લેશે. ઘોડલી ગઈ ડુંગરની ગિરિમાળની માલિપા, પણ થોડાક દીના વાણા વાયા છે. અને એક માઠા સમાચાર આવીને માણસે એટલું કીધું, દાદભા કુંવર ગુજરી ગયા છે. હે ભાવનગર મહારાજ ના કુંવર ગુજરી ગયા છે. રોયો બારવટીયો ડુંગરમાં, ઓ કુંવર ગુજરી ગયા? હા, 3-4 દિવસ થયા. ડુંગરમાં સમાચાર મેળાનો વિતરો હેઠો ભીષ્મ પિતા જેવો બાપ હાદો ખુમાણ પગે લાગીને કીધું, બાપુ હું જરી ખરખરે ભાવનગર જઈ આવું, કુંવર ગુજરી ગયા. તો કે તું ક્યાં જાય? ચોકી મુકાઈ ગઈ તને પકડવાની? તો કે મારી ફિકર કરો માં, મને રજા આપી દો. એ રજા લઈ અને લોકી કરતા કરતા જે માણસો આવે, 10નું 15નું ટોળું, 20નું ટોળું, એમાં 25ના ટોળાની માલિપા માથે ફાલીઓ ઓઢીને ગોઠવાઈ ગયો. ખબર ના પડે એમ કહેવાય ગઢ સુધી પૂગી ગયો. બધાને છાના રાખતા ઇતર સમાજના માણસો પણ આજ ખુદ ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા. સાહેબ ઉભા થાય અને બધાને છાના રાખતા રાખતા જોગીદાસ કુમારને માથે હાથ મૂકીને એટલું બોલ્યા છે, ગોહિલવાડ ધણી જોગા થવાનું તું થઈ ગયું બાપ, છાનો રે, કુંવરની આયુષ એટલી છે. અને આમ ફાલી ઊંચું કરીને કે બાપુ ઓળખી ગયા મને? શું મિત્રતા છે, શું વિચાર તો કરો સાહેબ. ઓળખી ગયા બાપુ તમે? વેરની માલિપા મિત્રતા, મિત્રતાની માલિપા વેર.
ઓળખી ગયા મને? તો કે હા. 500 પડકારામાં તારો પડકારો જો ઓળખી શકતો હોઉં તો તારો વિલાપ ને રુદન ન ઓળખી શકું? પણ ચિંતા કરશો માં જોગીદાસ ખુમાણ, તમારો વાળ વાંકો નહીં થાય. તો કે ઈ ચિંતા હોત તો બાપુ હું અહીંયા આવત જ નહીં. અને માણસો કીધું પકડો પકડો પકડો, અને કીધું ખબરદાર. જોગીદાસ ખુમાણ નો વાળ વાંકો ન થાય. આજ બારવટીયો નથી, આજ મારો દીકરો ગુજરી ગયો દુઃખમાં ભાગ લેવા માટે આવ્યો છે. આ દેશના મૂલ્યો શું છે ખબર? સુખ વેચવા જાવ તો હામો માણા નો લીએ. નથી જોતું તારું સુખ અમારે. લોટરીની ટિકિટ મને તમને લાગી ગયું ને આપણે એમ થાય કોકને 10,000 રૂપિયા દઈએ, ના પાડે હામો માણે. નથી જોતા મારે રૂપિયા. પણ દુઃખ તો આ દેશમાં ઘીરે લેવા આવે સાહેબ. આ ઈ સંસ્કૃતિ છે આપણા દેશના, ઈ મૂલ્યો છે. વિપત પડે ત્યારે ઘેરે આવે લેવા. અને જતી જેવો જોગી આમ ભાવનગરની બજારમાંથી નીકળી ગયો સાહેબ, અને પછી ડુંગરની માલિપા એક સમાચાર આવે છે કે તમારા પિતાજી આદો ખુમાણ ગુજરી ગયા છે. 6 વર્ષે દુકાળ કહેવાય. મેઘાણીભાઈ લખે છે માથા પછાડા છીપરની માલિપા બે ભાઈઓએ અને આવેલ માણસે બીજી જ વાત કરી કે ઉત્તરકેયાને દિવસે ભાવનગર મહારાજે કેવરાયું છે કે બે ભાઈઓને ડુંગરમાંથી ગોતી અને સાવરકુંડલા બોલાવો, આપણે જે કાંઈ જોઈએ એ ગામ એને આપી દઈએ. ઉત્તરકેયાને દિવસે આવવાનું કીધું છે આપને. એમ તો કહા. એમાં 1 દી 2 દી 5 દી 11મો દિન 12મા દિવસનો હુરો જીગ્યો તારે એમ કહેવાય છે ઘોડલી ઉતરી ડુંગરની માલિપાથી અને સાવરકુંડની બજારની માલિપાથી 3.5 પ્રજના કાઠીઓ બેઠા હતા. ત્યાંથી ચોકમાં જઈ અને જોગીદાસ ખુમાણીએ પડકારો કર્યો તો ભાવનગર મહારાજ આવ્યા છે? હા આવ્યા છે. ક્યાં છે? ડાયરામાં દેખાતા નથી. તો કે તમારા પિતાનું શ્રાદ્ધ કરાવવા ગયા નાવલી નદીમાં. કે તમારા પિતાની શ્રાદ્ધ વિધિ કરવા ગયા નાવલી નદીમાં. અને બે ઘોડેલી પાછી વાળી અને નાવલી નદીના પટની માલિપા જોઈ અને એ વખતનો બારવટીયો રોઈ પીડ્યો છે સાહેબ. ભાણ બાપ તો મારો તારો મર્યો છે, પણ 18 પાદનો ધણી આજ હરાવા બેઠો છે. માથાના વાળ ઉતરાવી, મૂછું ઉતાવી 18 પાદરના ધણીને જોઈને જોગીદાસ ખુમાણે એટલું કીધું કે બાપુ હવે હદ થઈ ગઈ, હાવ કરો. અને જવાબ આપ્યો તો હાવ શું થઈ ગઈ? જેના દીકરા ડુંગરમાં રખડતા હોય, આદા ખુમાણનું ગામતરું હોય, એનું શ્રાદ્ધ કરવા હું ન આવું તો કોણ? આમાં હાલાજીના હાથ વખાણું કે પટ્ટી તારા પગ વખાણું સાહેબ? મહારાજની ઉદારતા વખાણવી કે જોગીદાસ ખુમાણના બારવટાને વખાણવું? એટલે આપણી માતાઓ બહેનો દીકરીઓ હારડાની માલિપા સંસ્કાર. બાપુ કહે છે હારડા થોડા પાવા, સંસ્કૃતિ થોડી પાવી, નાના નાના છોકરાઓને થોડીક ઇતિહાસની વાતો સંભળાવવી. કે પારણામાંથી એને શું